નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કહેવાય છે કે ઈશ્વરની કૃપા વગર બધું જ અધૂરું છે. એક મંદિરમાં રાજા રોજ દર્શન કરવા આવે. બંને બાજુ ભિખારી ઊભા હોય. ડાબી બાજુવાળો હંમેશા કહે, હે ભગવાન, ત્યાં રાજાને ઘણું બધું આપ્યું છે, મને પણ થોડુંક આપો. અને જમણી બાજુવાળા ભિખારી કહે, હે રાજા, ભગવાને તમને ઘણું આપ્યું છે, મને પણ થોડું આપો. રાજા રોજ સાંભળે. એક દિવસ રાજાને થયું, ચાલો મારી જમણી બાજુવાળો ભિખારી ખૂબ વખાણ કરે છે ને, તેને ખુશ કરી દો. અને તેમણે એ ભિખારી માટે ખીરનો વાડકો મોકલ્યો. ખીરના વાડકાની અંદર સોનાના ઘણા બધા સિક્કાઓ મૂક્યા. રાજા આખી રાત વિચારતો હતો કે મારો ભિખારી ખુશ થઈ જશે ને હવે ક્યારેય એને ભીખ માંગવાની જરૂર નહીં પડે, રાજાનો ઉપકાર માનશે. વિચારતા વિચારતા સવાર પડી અને રાજા ફરી દર્શન કરવા નીકળ્યા તો જોવે છે કે એ ભિખારી તો ત્યાંનો ત્યાં જ છે, પણ ડાબી બાજુ ઊભો હતો એ દેખાતો નથી. આ જોઈને રાજાને નવાઈ લાગી અને કહે, શું થયું? પેલી ખીર ખાધી નહીં? કે ખાધી ને રાજા, ખૂબ ખાધી. ખાઈને થાકી ગયો એટલે સામેવાળા પેલા ભિખારીને આપી અને કીધું, લે, તારો ભગવાન તો કશું નહીં આપે, હું આપું છું તને. રાજા સમજી ગયા કે સાચે જ ઈશ્વરની કૃપા એના ઉપર જ હશે અને એટલા માટે જ આ સિક્કા એના સુધી પહોંચ્યા. ઈશ્વરની કૃપા વગર કશું જ સંભવ નથી. જય શ્રી કૃષ્ણ.